નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ધોરણ 9 વિષય કમ્પ્યુટર અધ્યયન પાઠ 1 થી 14 સ્વાધ્યાય સોલ્યુશન MCQ સ્વાધ્યાય સોલ્યુશન પાઠ 1 કોમ્પ્યુટર પરિચય સ્વાધ્યાય સાચા વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1 નીચેનામાંથી કોમ્પ્યુટરની લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આઉટપુટ પ્રક્રિયા અને ઇનપુટ. પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓનું કોમ્પ્યુટર યાદ રાખે છે? એકરૂપ છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપ લખેલી ક્રમશ સૂચના સેટનો શેનો નિર્દેશ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એલ્ગોરિધમ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર ડેટા દાખલ કરતી વખતે નીચેનું કયું એકમ આપેલ ડેટા એન્ટ્રીને વાંચી શકે તે સ્વરૂપમાં છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇનપુટ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ બધા વિકલ્પોમાંથી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થીઓ નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાઇમરી. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અસ્થાયી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી સેકન્ડરી મેમરીને કઈ લાક્ષણિકતાઓ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી અને ધીમી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમોમાં ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેકન્ડરી. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગાણિતિક તાર્કિક એકમ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન કોમ્પ્યુટરના અન્ય ભાગોમાં કાર્યો પર નિયંત્રણ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કંટ્રોલ. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થીઓ ALU અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટર સી પ્રિન્ટર. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટર મગજ તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો ગીગોનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગાર્બન ઇન ગાર્બન આઉટ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ બધા વિકલ્પ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કોમ્પ્યુટરના ભૌતિક ભાગ. પાઠ નંબર 2 વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. પાઠ નંબર 2 સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પો આપી સાચા વિકલ્પો શોધીને પ્રશ્નો જવાબ લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો નીચેનાથી કોણ અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ચાર્લ્સ બેબજ. પ્રશ્ન નંબર 2 નીચેનાથી ENIACનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમીને જાળવણીની સમસ્યા ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વેક્યુમ ટ્યુબ્સ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો વીજળીના કોમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ.
પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થીઓ નીચેનામાંથી કયા કોમ્પ્યુટર અતિ કિંમતી અને 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુપર કોમ્પ્યુટર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એસેમ્બલી. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો જાવા સી અને કોબોલ કયા લેવલની ભાષાનું ઉદાહરણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હાયર લેવલની. પ્રશ્ન નંબર 8 નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષામાં કઈ પેઢીમાં કઈ રીતે કરવું અને બદલે શું કરવું છે નો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગ મહેનત ઘટી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચોથી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થીઓ સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાને કઈ પેઢીમાં AI ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાંચમી. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સિસ્ટમ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એપ્લિકેશન. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ આપે છે? જવાબ છે વિદ્યાર્થી બી સિસ્ટમ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થીઓ જે કોમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડિજિટલ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો જે કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજમાં કંપ વિસ્તાર અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઝનો સુરક્ષિત મિશ્રણનો ઉપયોગ કરે છે તેને શું તમે કહેશો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એનાલોગ. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી શાને હેન્ડ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પાઠ નંબર 3 ઇનપુટ અને આઉટપુટ એકમો. સ્વાધ્યાય MCQ સવાલ જવાબ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શાનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇનપુટ. પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કયું ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગૌણ એકમો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનું એકમ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇનપુટ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ પર કાર્ય કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી ટેક્સ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો માઉસ નીચેનામાંથી કયા પ્રકારનું એકમ તરીકે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇનપુટ. પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી વસ્તુ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિક પદ્ધતિ નીચેનાથી કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ ચુંબકીય શાહીથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનાથી કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી પાતળા મોનિટર નીચેનાથી કયું ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બી અને સી બંને. પાઠ 4 મેમરી સંગ્રહ કરવાનો એકમો અને ડેટા નિયંત્રણ. સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1 પ્રાઇમરી મેમરી વિકલ્પ નામ શું છે? પ્રાઇમરી વિકલ્પનું નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી અસ્થાયી. સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી લાંબા સમય માટે. પ્રશ્ન 3 નીચેનામાંથી કોમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બીટ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો કેટલી બીટ 1 બાઇટ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 8 બીટો. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી
LIFOનું ઉદાહરણ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પેપરની થપ્પી. પ્રશ્ન નંબર 6 EEPROM ઉપરની માહિતી પૂછવા માટે નીચેના શું વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ. પ્રશ્ન નંબર 7 પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી EEPROM. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUમાં કયા પ્રકારની મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેશ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેશ મેમરી. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ સંખ્યા પદ્ધતિ કોમ્પ્યુટર ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં વધારે અનુકૂળ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બાઇનરી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો કઈ પદ્ધતિમાં 2 અંક 0 અને 1 હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બાઇનરી. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી પૂર્ણાંક સંખ્યાનો કોમ્પ્યુટર મેમરીનો સંગ્રહ કરવા માટે કઈ રીતે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ વિકલ્પ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી કોમ્પ્યુટર મેમરીના અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેના કઈ રીતે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ વિકલ્પો. પાઠ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. સ્વાધ્યાય MCQ એમાંથી આપણે જોઈશું યોગ્ય વિકલ્પ આપી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો BIOSનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થ તરીકે કાર્ય કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડિવાઇસ ડ્રાઈવર્સ. પ્રશ્ન નંબર 3 નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સંયમ સંચાલન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેલ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ એન્ટિટી વડે હાર્ડવેરને સીધું એક્સેસ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કર્નલ. પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી કર્નલ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો CLIનું પૂર્ણ નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોમન લાઇન ઇન્ફરેશન. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી GUIનું પૂર્ણ નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઉપયોગકર્તાના ડેટા. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેનામાંથી શું આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નિઃશુલ્ક OS. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નેટવર્ક. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો આ ગ્રહ ઉપરના સૌથી નાના કોમ્પ્યુટર કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી PDA છે. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલીની તમામ વર્ગોના ડિવાઇસમાં હાજર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી યુનિક્સ લિનક્સ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓપન હેન્ડસેટ એલાઉન્સમાંથી. પાઠ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય. એમાં યોગ્ય વિકલ્પનો સાચો વિકલ્પ આપી જવાબ લખો. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ AT&T બિલ લેબોરેટરી. પ્રશ્ન નંબર 2 મલ્ટિક્સનું પૂર્ણ સ્વરૂપ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કોમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સ્પેસ ટ્રાવલ. પ્રશ્ન નંબર 4 યુનિક્સનું મૂળ નામ શું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યુનિક્સ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન શરૂઆત કોણે કરી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રિચાર્ડ સ્ટોલમેન. પ્રશ્ન નંબર 6 ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલા સ્વતંત્રતામાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોગ્રામને
કરવાની સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, GNUનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, GNU ઇન નોટ યુનિક. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી લિનક્સનું કર્નલનો વિકાસ કોણે કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લિનક્સ ટોરાવલ્સે. પ્રશ્ન નંબર 9 લિનક્સનું પૂર્ણ સ્વરૂપ જણાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, લિનક્સ ઇઝ નોટ યુનિક. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ પીસી માટે મુખ્યની ઓપરેટિંગ સિસ્ટમ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, એપ્ચા. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુનું લિનક્સ નીચેમાંથી કયા વિતરણ પર આધારિત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ડેબિન. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો વિન્ડોઝ આધારિત ઉબુન્ટુનું ઇન્સ્ટોલરનું નામ જણાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, વ્યુબી. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુમાં વધારાના સ્ટોરેજમાં સાધનોનો ઉપયોગ પહેલાં શું જરૂરી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, હયાત ડિરેક્ટરીમાં તેનો માઉન્ટ. પ્રશ્ન નંબર 14 વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સનું શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, સુપર કી. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો એક પછી એક ખુલ્લી વિન્ડોઝમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, અલ્ટો ટેબ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકતા ગ્રાફિક્સને ઇમ્યુલેટર શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચય. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો એમાં સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પ આપી પસંદ કરીને એનો જવાબ લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો નીચેનાનું કયું લિનક્સનો ડેસ્કટોપ મેનેજર નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, બ્રેક્સરો. પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કયું પ્રમાણમાં હળવું ડેસ્કટોપ મેનેજર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી કોઈ પણ ઘટક પર રાઇટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 4 ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપને ટોપ પેનલમાં નીચેના કઈ પેનો આપવામાં આવ્યું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુના GNOME2નો ડેસ્કટોપની ટોપ પેનલનો નીચેનો કયો ભાગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, વિન્ડોની લઘુ રજૂઆત. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી નીચેનામાંથી કયું ઉબુન્ટુ GNOME2નું ડેસ્કટોપની બોટમ પેનલનો એક ભાગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, નોટિફિકેશન એરિયા. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન મેનુમાં પૂર્વ નિર્ધારિત રીત એ કયા વિનિયોગો માટેનો વિભાગ આપવામાં આવ્યો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, વહીવટ. પ્રશ્ન નંબર 8 ઓફિસ વિભાગમાં નીચેનો કયો વિનિયોગનો ઉપલબ્ધ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઓપન office.org. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો ઉપયોગિતામાં હોમ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, કોમ્પ્યુટર. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો નીચેનું કયું લોન્ચર પેનલમાં પહેલેથી જ આપવામાં આવ્યું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, હેલ્પ. પ્રશ્ન નંબર 11 ટોપ પેનલમાં લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 12 કયા મેનુને હાલના ઉપયોગકર્તાના લોગ ઇન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, મેનુ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુની ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, 1. પ્રશ્ન નંબર 14 નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલા ફાઇલનો સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ટ્રસ્કેન. પ્રશ્ન નંબર 15 ઉબુન્ટુમાં નીચેનામાંથી કઈ થીમ પૂર્વ સ્થાપિત નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ક્લિયર ટેબ. પાઠ 8 ઉબુન્ટુ લિનક્સની મહત્વની ઉપયોગી સુવિધાઓ. સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પો આપી સાચો વિકલ્પો શોધીને લખો. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો GNOME ટર્મિનલને ચાલુ કરવા માટે ટૂંકો રસ્તો અથવા શોર્ટકટ કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો GNOME ટર્મિનલ દ્વારા મેમરીમાં સામાન્ય રીતે પરિણામ કેટલી લાઇનમાં સચવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 512.
પ્રશ્ન નંબર 3 જીનોમિક ટર્મિનલ ત્રીજા ટેબલ પર જવું હોય તો તે માટેનો ટૂંકો રસ્તો કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અલ્ટો 3. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો જીનોમિક ટર્મિનલ લખાણને ચોંટાડવા માટેનો ટૂંકો રસ્તો કયો શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 5 CLI કાર્યપદ્ધતિ બહાર આવવા માટે કયો આદેશ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એક્ઝિટ. પ્રશ્ન નંબર 6 ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ફાઇલ બ્રાઉઝરનું નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 7 ટેક્સ્ટ ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગેડિટ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો તસવીર ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 9 ચલચિત્ર ફાઇલ વિડીયો ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી નેટફ્લિક્સમાં નીચેનામાંથી કયું દ્રશ્ય ઉપલબ્ધ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 11 ન્યુટ્રિલાઇઝમાં નીચેનામાંથી કયું દ્રશ્ય વ્યૂ આપણને ઊભી રોલમાં શીર્ષક કોલમ હેડિંગમાં પણ ક્લિક કરીને ફાઇલોની ગોઠવણી છૂટ આપે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો નેટફ્લિક્સમાં કયા ઉદ્દેશમાં ફોલ્ડરના નામને ઓળખવા ખાલી પ્લસ કે માઇનસ ચિહ્ન દર્શાવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 13 ઓબ્જેક્ટ નકલ કામચાલુ રીતે ક્યાં સાચવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 14 ઓબ્જેક્ટની નવી કલમ બનાવવા કઈ પ્રક્રિયા કરવી પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટનું સ્થાને કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી કટ એન્ડ પેસ્ટ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુમાં નીચેના કઈ જાતનું કેલ્ક્યુલેટર ઉપલબ્ધ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિઅંકી બાઇનરી. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો ગેડિટમાં છેલ્લી ક્રિયાની અસરને દૂર કરવા ટૂંકો રસ્તો કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ઇમેજ વ્યુઅર પ્રોગ્રામને નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામનું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો જીમ્પનું પૂરું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી જીમ્પનું મૂળ ફાઇલ સ્વરૂપ શું કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો BXCF. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો જીમ્પ કયો આકારમાં રંગ પૂરવા માટે કયું સાધન ઉપયોગમાં લેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 23 ખુલ્લા છેડા ધરાવતા આકાર પૂરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 24 મિત્રો તસવીરમાંથી અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયાને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ક્રોપિંગ. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો તસવીર મોટી એનાલોજિંગ કે નાની સિંકિંગ કરવાની ક્રિયાને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્કેલિંગ. પાઠ 9 શબ્દ પ્રક્રિયાનો પરિચય. એમાં સ્વાધ્યાય બહુ વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો શોધીને લખો. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ઓફિસનો ભાગ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો 1970માં અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દ પ્રક્રિયાનું નામ જણાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વર્ડ સ્ટાર. પ્રશ્ન નંબર 3 નીચે પૈકી કયું ભૂલ ધ્યાનમાં આપ્યા પછી ભૂલને સુધારવાની સવલત આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ અને બી બંને.
પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, પાદ ટીપ એટલે ફૂટર અને પૂર્વ ટીપ એટલે હેડર મૂકવા માટે આપણે નીચેના પૈકી કયું મેનુમાં જવું પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઇન્સર્ટ મેનુ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી, માપપટ્ટી એટલે કે રૂલર લાઇન દર્શાવવા માટે કે છુપાવવા નીચે પૈકી કયા મેનુમાં જવું પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થીઓ, લખાણની વ્યાકરણ સચવવા માટે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ટૂલ્સ મેનુ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થીઓ, લખાણમાં બોમ્બે શબ્દને બદલે મુંબઈ કરવા માટે નીચે આપેલા કયા મેનુમાં જવું પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, એડિટ મેનુમાં. પ્રશ્ન નંબર 8 ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચે પૈકી કયા મેનુમાં જવું પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ફાઇલ મેનુમાં. પ્રશ્ન નંબર 9 રાઇટ દ્વારા બનાવતા દસ્તાવેજને ફાઇલના નામનું સામાન્ય રીતે કયું ઇન્સ્ટેન્સ આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડોટ ઓડીટી એટલે કે સી જવાબ છે એનો વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 10 દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી. સ્વાધ્યાયમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પનો જવાબ આપો. નીચે પૈકી કઈ સગવડો રાઇટ આખી લીટી પસંદ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, માઉસ બટન 3 વાર ક્લિક કરીને. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કોઈપણ પ્રક્રિયાને પુનઃ કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ વાય. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો F1 કી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ, નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 10. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, રાઇટરમાં નીચે પૈકી કઈ લાક્ષણિકતાને કારણે શબ્દોની જોડણી આપમેળે સુધરી જાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઓટો કરેક્ટ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, શબ્દોની જોડણી ચકાસવા માટેનો કમાન્ડ રાઇટર કયા મેનુમાં હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ટૂલ્સ. પાઠ 11 ટેબલ અને માઇલ મર્જ. સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ લખો. તો પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક તૈયાર કરતા પહેલાં આડી ઊભી હારની સંખ્યા નક્કી કરવી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સારો વિચાર છે કે કારણ કે આયોજન સમય અને પ્રયત્ન બચાવે છે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી, દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ કરી શકાય? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, Ctrl+B12. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 2 ઊભી રોલ અને 2 આડી ઊભી રોલ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, નીચેનાથી શું કરવાથી કર્સર પાછળના ખાનામાં જશે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, Shift+Tab. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકને ચિતરવા માટે માઉસ પોઇન્ટરનો ઉપયોગ કેવો થશે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સફેદ તીર જેવો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, નવી આડી કે ઊભી રોલ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, અલ્ટર ઇન્સ્પેક્ટ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, હયાત આડી કે ઊભી રોલ કાઢી નાખવા માટે ટૂંકી ચાવીનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, અલ્ટર ડિલેટ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી, કોષ્ટકને કેવી રીતે કાઢી નાખી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, આપેલ બધા જ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, નીચેના કયું મેલ મર્જમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, આપેલ બધા જ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી, મેલ માર્જ માટેનો ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, દસ્તાવેજને છાપવા માટે ટૂંકી ચાવી કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો Ctrl+P. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, પ્રિન્ટ ડાયલ બોક્સમાં દર્શાવવામાં 5 વિકલ્પો કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, પ્રિન્ટર, પ્રોપર્ટી, પ્રિન્ટર રેન્જ અને કોપી ઓપ્શન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી, રાઇટર પાનાની રચના સામાન્ય રીતે કેવી રીતે થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, પોર્ટ્રેટ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, લેટર પ્રકારના
પાનાનું કદ કેટલું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, માર્જિન વિભાગમાં કયા ચાર અંશિયા ગોઠવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પાઠ 12 પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય. એમાં સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1 છે વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટેશન વિઝાર્ડમાં નીચે પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ઓપન ન્યૂ પ્રેઝન્ટેશન. પ્રશ્ન નંબર 2, નીચે પૈકી કયું ઇમ્પ્રેસમાં મુખ્ય વિન્ડોમાં ભાગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. દસ્તાવેજ વિભાગ. પ્રશ્ન નંબર 3, વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ વિભાગમાં દર્શાવાતા સ્લાઇડના નાના ચિત્રને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. થંબનેઇલ. પ્રશ્ન નંબર 4, વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયો વિભાગ ક્રિયા વિભાગનો ભાગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કસ્ટમ વ્યૂ. પ્રશ્ન નંબર 5, વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ બદલાવાની 3 ઝડપ કઈ કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. સ્લો, મીડિયમ, ફાસ્ટ. પ્રશ્ન નંબર 6, વિદ્યાર્થી, સામાન્ય રીતે સ્લાઇડને બદલવાનો સમયાંતર કેટલો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. સેકન્ડ. પ્રશ્ન નંબર 7, વિદ્યાર્થી મિત્રો, કાર્ય વિભાગમાં ઉપલબ્ધ બટનો પૈકી કયો દૃશ્યમાં બટન માટેનું બટન ઉપલબ્ધ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. થંબનેઇલ વ્યૂ. પ્રશ્ન નંબર 8, વિદ્યાર્થી, સ્લાઇડને બનાવવા, સજાવવા અને તેની રચવામાં ફેરફાર કરવા સામાન્ય રીતે કયા દૃશ્યનો ઉપયોગ કરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. નોર્મલ. પ્રશ્ન નંબર 9, વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ લખવામાં ઝડપથી સુધારો વધારો કરવા માટે સામાન્ય રીતે કયા દૃશ્યનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. આઉટલાઇન વ્યૂ. પ્રશ્ન નંબર 10, એક પાના પર કેટલી સ્લાઇડ્સ આપી શકાય તે માટે પાના રચના ગોઠવવા માટે સામાન્ય રીતે દૃશ્યનો ઉપયોગ લેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. હેન્ડલાઇટ વ્યૂ. પ્રશ્ન નંબર 11, એક પાનામાં કેટલી સ્લાઇડો છાપવી તે માટેનો વિકલ્પો નીચે પૈકી ઉપલબ્ધ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 5. પ્રશ્ન નંબર 12, વિદ્યાર્થી મિત્રો, એક સ્લાઇડ અથવા સ્લાઇડનો સમૂહ ઉપર એક સાથે કામ કરવું હોય તો સામાન્ય રીતે કયું દૃશ્ય ઉપયોગી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. સ્લાઇડ સોર્ટર વ્યૂ. પ્રશ્ન નંબર 13, વિદ્યાર્થી, સ્લાઇડ સોર્ટર દૃશ્યમાં એક ગાડી આડી આરમાં વધુ કેટલી સ્લાઇડ રાખી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 15. પ્રશ્ન નંબર 14, વિદ્યાર્થી, રજૂઆતમાં જુદી જુદી કેટલી રીતે નવી સ્લાઇડ ઉમેરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. 3. પ્રશ્ન નંબર 15, વિદ્યાર્થી મિત્રો, ઇમ્પ્રેસમાં કેટલી પૂર્વ નિર્ધારિત સ્લાઇડ્સ માસ્ટર ઉપલબ્ધ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. 28. પ્રશ્ન નંબર 16, વિદ્યાર્થી, રજૂઆતના નિર્દેશન દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ શોને બંધ કરી બહાર આવવા કઈ કી દબાવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઇજેક્ટ. પાઠ નંબર 13, વિદ્યાર્થી, ઇન્ટરનેટનો પરિચય. સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ માટે સૌથી વધુ બંધબેસતી સમજૂતી કઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. નેટવર્ક. પ્રશ્ન નંબર 2, વિદ્યાર્થી, નીચેમાં કઈ વિગત નેટવર્કમાં દ્વારા પહોંચી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. આપેલ તમામ. પ્રશ્ન નંબર 3, વિદ્યાર્થી મિત્રો, પરસ્પર જોડાયેલી કોમ્પ્યુટરની કેટલાક નિશ્ચિત શિષ્ટાચાર નિયમોનું પાલન કરે તે જરૂરી છે. શિષ્ટાચાર નિયમો શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 4, નેટવર્ક દ્વારા જોડાયેલા કોમ્પ્યુટર વચ્ચે સરળ પ્રકારે બધાની ખાતરી નીચેનો કયો વિકલ્પ પ્રોટોકોલ દ્વારા આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ. પ્રશ્ન નંબર 5, વિદ્યાર્થી મિત્રો, નેટવર્ક મશીનને અજોડપણે ઓળખવા માટે શું જરૂરી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. આઈપી સરનામા. પ્રશ્ન નંબર 6, IPv4 અને IPv6 શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. આઈપી સરનામા. પ્રશ્ન નંબર 7, કોમ્પ્યુટર નેટવર્કમાં સાચો માર્ગ પસંદ કરી દસ્તાવેજોને આગળ મોકલવાનું કાર્ય નીચેમાંથી કયા ઘટક દ્વારા કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. રાઉટર. પ્રશ્ન નંબર 8, વિદ્યાર્થી મિત્રો, નીચેના કયું સાધન મોડ્યુલેશન કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. મોડ્યુલર. પ્રશ્ન નંબર 9, વિદ્યાર્થી મિત્રો,
નીચેનું કયું સાધન ડીમોડ્યુલેશન કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એટલે બી ડીમોડ્યુલેટર. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી નીચેનું કયું સાધન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન બંને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 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 કેલ્ક્યુલેટર. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો વેબ પેજને વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વેબ બ્રાઉઝર. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો નીચેનું કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગૂગલ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો નીચેના શેના દ્વારા વેબ પેજને અજોડપણે ઓળખી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 14 વેબ પેજમાં સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વેબસાઇટ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો વેબ પેજને સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વેબસાઇટ. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો નીચેના કયા ટૂલ વેબ પેજ દ્વારા સુધારી શકાય છે અને દસ્તાવેજને આપેલી લિંક ગોઠવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આઈબર ટેક્સ્ટ માર્ક લેંગ્વેજ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો અંગત રોજનીની જેમ નીચેનામાંથી કઈ વેબસાઇટ એક વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બ્લોગ. પ્રશ્ન નંબર 17 નીચેના કયા પ્રકારની વેબસાઇટ મંચ કે ઉપયોગકર્તાની માહિતી સુધારવા સુવિધા પણ પહોંચે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સંયુક્ત કાર્ય કરી શકાય તે પ્રકારની. પાઠ 14 ઇન્ટરનેટ ઈમેલ અને સલામતી માંથી સ્વાધ્યાય MCQ સવાલ એટલે કે યોગ્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો ઈમેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 2 જંક મેલની અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બિનજરૂરી મેલ. પ્રશ્ન નંબર 3 ઈમેલ મોકલવા માટે કમ્પ્યુટર અને મૂળભૂત ઇન્ટરનેટની સુવિધા ઉપરાંત નીચેનામાંથી શેની જરૂર પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈમેલ આઈડી અને ઈમેલ સરનામું. પ્રશ્ન નંબર 4 સોફ્ટવેર સાથે આવતા અને સિસ્ટમને નુકસાન કરતા પરોપજીવી પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાયરસ. પાઠ પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો જો કોઈ તર્કના ઉપયોગ કરીને મૂળ સંદેશને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરફાર માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સાયફર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયા વિનિયોગ દ્વારા વિવિધ ટેકનિકલ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સામાન્ય લખાણને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરફાર માટે મૂળભૂત સ્વરૂપમાં લાવવા માટે રીતનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિપ્ટોગ્રાફી. પ્રશ્ન નંબર 7 ગૂંઠ લખાણને મૂળ સંદેશમાં ફેરવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો ક્રિપ્ટો એનાલિસિસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્રોડ ડેફિંગ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટો એનાલિસિસને કયા સંયુક્ત નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ક્રિપ્ટોલોજી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે.